અમુક અસામાજિક તત્વોને બસ પોતાના ઘર ભરવા છે, લોકોનું જે થાય અને એટલા માટે જ ગ્રાહકોના આરોગ્ય સાથે થતી આ રમત અટકાવવા માટે ગુજરાત સરકારે એક મોટો અને કડક આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બાદ હવે ગુજરાત દેશનું ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આવો સમજીએ કે આખો મામલો શું છે, આ એનાલોગ પનીરનો ખેલ શું છે અને તે તમારા સ્વાસ્થ્ય પર કેવી રીતે ઘાતક હુમલો કરે છે. સૌથી પહેલા તો એ સમજી લો કે અસલી પનીર અને એનાલોગ પનીરમાં ફરક શું છે. અસલી પનીર એ કુદરતી તાજા દૂધને લીંબુના રસ કે સાઇટ્રિક એસિડથી ફાડીને બનાવવામાં આવે છે. તેમાં કુદરતી પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B12 અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. અને બીજી બાજુ એનાલોગ પનીર જે દૂધમાંથી બનતું જ નથી. આ પનીર માત્ર ને માત્ર એક રોગચાળાની કૂપન છે. તેમાં પામ ઓઇલ જેવા વનસ્પતિ તેલ, મિલ્ક પાવડર, સ્ટાર્ચ અને કેમિકલ ભેળવીને મશીનથી એવો આકાર આપવામાં આવે છે કે તે દેખાવમાં અને સ્વાદમાં તદ્દન અસલી પનીર જેવું જ લાગે. તકલીફ એ નથી કે વિકલ્પ શોધાયો છે, તકલીફ એ છે કે હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની દુકાનો વધુ નફો કમાવવાની લાલચમાં આ સસ્તું એનાલોગ પનીર ખરીદે છે અને તમારી થાળીમાં અસલી દૂધનું પનીર કહીને પીરસી દે છે. આ માત્ર છેતરપિંડી નથી, આરોગ્ય સાથે મોટો ખિલવાડ છે. આ બાબતે મારા સહયોગી નિર્મલે આરોગ્ય મંત્રી સાથે વાત કરી અને પૂછ્યું કે રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા પાછળનો તર્ક શું છે. ત્યારે શું જવાબ મળ્યો, આવો સાંભળીએ. આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાત હેલ્થ વિભાગે અનેક નિર્ણયો સારા લીધા જ છે. છેલ્લા 6 મહિનાથી 4 મહિનાથી એનાલોગ પનીર અને અખાદ્ય ચીજો પર સતત ને સતત ફૂડ એન્ડ ડ્રગ્સની રેડ શરૂ જ છે, જે આપ મીડિયાવાળા બધાને એ પ્રદર્શિત કરી રહ્યા છો. એનાલોગ પનીર શબ્દ જ લગભગ ખ્યાલ બહુ ઓછા લોકોને હતો અને મીડિયા દ્વારા લોકોને જાગૃતતા કરાવી. આ પનીર કોઈ પનીર જ નથી. પામોલીન તેલની અંદર મિલ્ક પાવડર નાખીને બહુ ગંદી જગ્યાએ બનાવતા આ બદમાશ લોકો ગમે એમ વેચી દેતા હતા. ત્યારે અમારી હેલ્થ વિભાગની ટીમ સતત રેડ કરીને ધ્યાન પર આવ્યું હતું અને લગભગ આ જાગૃતતા ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં અમે લાવ્યા હતા. તો આજે પશુપાલકો દિવસ રાત મહેનત કરી દૂધનું ઉત્પાદન કરી ડેરીમાં વેચે અને પેલું કરે, તો આવું નેચરલ જે ખેડૂત ફાર્મિંગ કરે છે, પશુપાલન કરે, એમની પ્રોડક્ટ વેચાવી જોઈએ, એ જ ખાવી જોઈએ જે તંદુરસ્તીની નિશાની. માટે આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી અમે પનીર, એનાલોગ ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ અને પરિવહન બધા જ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.